हाय गाइस, केम छो बधा? दिस इज मी श्रुति पंचाल અને ગઈકાલે મેં તમને કહ્યું હતું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે જે તમારી જીપીએસસી 2026 ની પ્રિલિમ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, રાઈટ? ઓલ્સો આ સિરીઝની અંદર મેં કહ્યું હતું કે એવરી ડે હું રોજ જે નાના નાના વિડીયોઝ લઈને આવીશ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, મોસ્ટ રિપીટેડ ટોપિક્સ, મોસ્ટ કરંટ અફેર સાથે રિલેટેડ ટોપિક્સ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણી સિરીઝ આજથી જ અને આજનો પહેલો ટોપિક છે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. આ એક કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે, તમારે આને સમજવો પડશે. ગોખણ પટ્ટીથી ગજબનું કન્ફ્યુઝન ક્રિએટ થશે જો તમે આને એકદમ રૂટમાંથી નથી સમજ્યા તો. હવે આ ડોક્ટ્રિન સીધો પૂછાઈ શકે છે ફેક્ટ તરીકે, ક્યાં તો પછી જે ક્વેશ્ચન છે ને એ કોન્સેપ્ચ્યુઅલ બેઝિસ પર લઈ જઈને કંઈક આનાથી રિલેટેડ પૂછી શકે છે. તો ચલો આ ટોપિકને એવી રીતે ભણીએ કે કોઈ પણ ક્વેશ્ચન કેમ ના આવે, આપણે આન્સર સાચો જ પડે આ ટોપિકમાંથી આવે તો. હવે આ ટોપિક સમજવા માટે આપણે 1951માં જવું પડશે અને સમજવું પડશે કે ભાઈ આ જે ડોક્ટ્રિન બન્યો છે એ કેશવાનંદ ભારતી કેસ 1973માં ઉદ્ભવ્યો છે. ઓકે, એનું પણ એનું ઇવોલ્યુશન કે એની રૂટ્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો 1951થી થાય છે. નવસી આપશે ને થોડોક મોટો ટોપિક છે પણ હું ફટાફટ કરાવવાનો ટ્રાય કરું છું. થોડુંક ફાસ્ટ બોલીશ આજે અને આજે વિડીયો થોડોક મોટો થશે કારણ કે મારે સાવ ઉપર છલું નથી સમજાવું તમને લોકોને. ઓકે, સો ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક્ટ આવી હતી, પહેલો બંધારણીય સુધારો, ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. આ એક્ટ અંતર્ગત 9th શિડ્યુલ એક નવી અનુસૂચિ, 9મી અનુસૂચિ બનાવવામાં આવી હતી સંસદ દ્વારા અને એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ કાયદાઓ આ 9મી અનુસૂચિમાં મૂકવામાં આવશે તે ન્યાયિક સમીક્ષા, દેટ મીન્સ દેટ દે વિલ બી આઉટ ઓફ ધ પરવ્યુ ઓફ જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષાના વ્યાપની બહાર રહેશે. ઓકે, હવે કેમ આ લોકોએ ન્યાયિક સમીક્ષા પર આટલો ભાર આપ્યો અને શું કીધું એ આપણે આગળ સમજીએ છીએ, નેક્સ્ટ સ્લાઇડ પર આવે જ છે. પણ એક વસ્તુ સમજો, 1951માં જ્યારે સ્વતંત્ર સેનાનીઓએ દેશને આઝાદી અપાવી હતી અને મોટા ભાગના સ્વતંત્ર સેનાનીઓ જે છે એ સભ્ય હતા સંસદના, ત્યારે જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર કોઈ પણ વખત આ લોકોની વિરુદ્ધમાં ચુકાદો નહીં આપે. તો આ શંકરી પ્રસાદ કેસ જે છે એની અંદર કોર્ટે એવું કીધું દેટ પાર્લામેન્ટ કેન અમેન્ડ એની પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સંસદ જે છે એ અનુચ્છેદ નંબર 368નો ઉપયોગ કરીને બંધારણની અંદર કોઈ પણ ચેન્જ કરી શકશે. હવે આ કેમ આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ? લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ અમેન્ડ કરી શકાય, ના કરી શકાય, આ બધી વસ્તુઓ આવી જ ક્યાંથી? ઓકે, સો અહીંયા આગળ આપણે જોઈએ કે આર્ટિકલ નંબર 13 બંધારણના ભાગ 3 પાર્ટ 3ની અંદર ફંડામેન્ટલ રાઇટ્સનો ચેપ્ટર છે, એમાં આર્ટિકલ 12થી ચાલુ થાય છે. આર્ટિકલ 12 સ્ટેટની ડેફિનેશન આપે છે અને આર્ટિકલ 13 જે છે એ ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ સમજાવે છે. હવે આ જે જ્યુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ છે આ અમે કોન્સ્ટિટ્યુશનમાંથી, બંધારણમાંથી લાઇન ટુ લાઇન અહીંયા આગળ લીધું છે. હવે આ એક જ વસ્તુ કહેવા માંગે છે આર્ટિકલ 13 કે જો નાગરિકોના મૂળભૂત અધિકારનું હનન થશે તો જે તે કાયદો ભલે બંધારણ બનવાની પૂર્વ બન્યો છે કે બંધારણના ગઠન બાદ બન્યા છે તેને આપણે નલ એન્ડ વોઇડ રાખીશું. The laws inconsistent with the fundamental rights or part 3 of the Indian Constitution will be declared null and void. હવે આની અંદર થર્ડ પોઈન્ટ પણ છે જેની અંદર લો એટલે કે શું? કાયદો, વટહુકુમ. તો લો, ઓર્ડિનન્સ, બાય લો, નોટિફિકેશન, કોઈ પણ ફોર્મમાં જો સ્ટેટ 12th આર્ટિકલ પ્રમાણે જે સ્ટેટ છે એ સ્ટેટના ડેફિનેશન પ્રમાણે કોઈ પણ કોમ્પિટન્ટ ઓથોરિટીએ કોઈ પણ નોટિફિકેશન આપ્યું છે તો જો મૂળભૂત અધિકારનું હનન થતું હશે, ઇફ ઇટ ઇઝ ઇન્ફ્રિન્જિંગ ધ ફંડામેન્ટલ રાઇટ્સ, તો પછી એને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરવાનો પાવર છે કોર્ટ પાસે. પણ અહીંયા આપણે જોઈએ છે કે શંકરી પ્રસાદ કેસમાં કોર્ટે એવું કહી દીધું કે જો અમેન્ડમેન્ટ કરવામાં આવે તો ભાઈ એ લોના ડેફિનેશનમાં નહીં ગણાય, ઇટ વિલ બી સેપરેટ. ડન? અહીંયા સુધી સમજાયું? એના પછી આવ્યો સજ્જાન સિંહ કેસ.
હવે સજ્જાન સિંઘ કેસની અંદર પ્રશ્ન આવે છે 17 નંબરના બંધારણીય સુધારાનો, 17th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટનો. આ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા 44 લોઝ, 44 કાયદા 9th શિડ્યુલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. અને આ કાયદા શેના રિલેટેડ હતા? રાઇટ ટુ પ્રોપર્ટી. ઓકે, પ્રોપર્ટીના રિલેટેડ જે પણ મૂળભૂત અધિકાર હતા એને સમવોટ ડાયલ્યુટ એટલે કે ઓછા કરી દેવામાં આવ્યા હતા અને એના અગેન્સ્ટમાં સજ્જાન સિંઘ કેસ થયો હતો. પણ આ કેસમાં પણ શંકરી પ્રસાદ કેસની જેમ ન્યાયાલયે એવો ચુકાદો આપ્યો કે ભાઈ સંસદ જે છે એ કરી શકે છે ચેન્જીસ, એનામાં કોઈ રોકટોક નહીં લાગે. આફ્ટર દેટ હવે તમે જુઓ 64માં આપણે આવી ગયા, રાઈટ? આપણે એક પોલિટિકલ સિનારીઓ પણ પાછળનો સમજતા જઈએ છીએ. તો અહીંયા આગળ આપણે જોવા જઈએ તો ભાઈ ગોલકનાથ કેસ આવ્યો 1967, જ્યારે સરકાર જે છે, જે એક જ પાર્ટીનું શાસન હતું, કોંગ્રેસ પાર્ટીનું, અને બહુ જ વધારે અરાજકતા વધી ગઈ હતી કોંગ્રેસ પાર્ટીની ઇન્દિરા ગાંધીના શાસનમાં. અને યુ નો દેટ પાર્ટી હેડ અ મોનોપોલી કે ભાઈ ઇલેક્શન તો કોંગ્રેસ જ જીતે. પણ 1967 આવતા સુધીમાં બહુ જ બધી નાની નાની રિજનલ પાર્ટીઝ ઊભી થઈ ગઈ હતી અને લોકોનો વિશ્વાસ જે છે એ કોંગ્રેસ પાર્ટીમાંથી ઓછો થઈ રહ્યો હતો. તો હવે શું થશે? આ હું તમને પોલિટિકલ સિનારીઓ સમજાવું છું, ઓકે, જે તે સમયનો, સો દેટ તમારે ગોખવું ના પડે અને તમને સાલ પણ યાદ રહે અને સાલ જોઈને તમને કેસમાં શું ચુકાદો આવ્યો હશે એ પણ યાદ રહે. તો ભાઈ ગોલકનાથ કેસ થયો અને આ જે ગોલકનાથ કેસ થયો એ સેમ રાઇટ ટુ પ્રોપર્ટી માટે જ થયો. હવે આજે રાઇટ ટુ પ્રોપર્ટી કર્ટેલ કરવામાં આવ્યું હતું કે ભાઈ અધિકારો ઓછા કરવામાં આવ્યા હતા. તો ગોલકનાથ કેસની અંદર ઉચ્ચ ન્યાયાલયે એટલે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એવો ચુકાદો આપ્યો કે ભાઈ મૂળભૂત અધિકાર જે છે, ફંડામેન્ટલ રાઇટ્સ આર ટ્રાન્સેન્ડેન્ટલ એન્ડ ઇમ્યુટેબલ. એટલે કે ભાઈ એકદમ બેવ દીધેલ છે. હું લોજિકલ ઇલોજિકલ ટ્રાન્સલેશન કરું, એકદમ વર્બલ તો. અને બીજું કે ભાઈ એને તમે કાપી નહીં શકો, બરાબર? એને શાંત નહીં કરી શકો. ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ અધિકાર છે અને સરકાર પાસે કોઈ જ અધિકાર નથી કે એને એ લોકો કોઈ પણ રીતે ઓછા કરી શકે. એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે આપણા કન્ટ્રી માટે, આપણા બંધારણ માટે. એવો ચુકાદો આવ્યો ગોલકનાથ કેસમાં. હવે તમને હમણાં સુધી ખબર પડી ગઈ હશે કે આ એક પેલું ટગ ઓફ વોર, કે આમ દોરી પકડીને ઊભા છે બે જણ. એક બાજુ છે ન્યાયતંત્ર, એક બાજુ છે સંસદ. તો બંને જણ જે દોરી ખેંચી રહ્યા છે એમાં પહેલી વખત એવું થયું કે ન્યાયતંત્ર જે છે એણે સંસદના અધિકારોને ઓછા કરવાનો, it tried to put a limitation on the powers of the parliament. સો પાર્લામેન્ટે તરત રિએક્ટ કર્યું. શું રિએક્ટ કર્યું? ભાઈ એ લોકોએ 24 નંબરનો બંધારણીય સુધારો 24th અમેન્ડમેન્ટ એક્ટ જે છે એ ઇનેક્ટ કરી અને 25th પણ ઇનેક્ટ કરી. ઓકે, હવે આ 24 અને 25th અમેન્ડમેન્ટ એક્ટ છે એની સામે કેશવાનંદ ભારતી કેસ ચાલે છે. પણ એક વખત સમજી લઈએ, 24 નંબરની અમેન્ડમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, 25ની પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ 24 આજે આપણે ડિસ્કસ કરીશું બિકોઝ બહુ લાંબો નહીં તો 1 કલાકનો વિડીયો થઈ જશે. તો આ જે અમેન્ડમેન્ટ થઈ, સુધારો થયો 24 નંબરનો, એની અંદર બે મોટા સુધારા જોવા મળે છે. એક તો આર્ટિકલ 13 જ્યુડિશિયલ રિવ્યુ. શું કહે છે? આ એડ કરવામાં આવ્યું, નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ અપ્લાય ટુ એની અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન અંડર આર્ટિકલ 368. ચોખ્ખે ચોખ્ખું એ લોકોએ બંધારણમાં લખી દીધું કે ભાઈ જો અનુચ્છેદ નંબર 368નો યુઝ કરીને કોઈ પણ ચેન્જીસ કરવામાં આવશે તો ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત એ સુધારા પર લાગુ નહીં પડે. સાથે ને સાથે એ લોકોએ જે આર્ટિકલ 368 છે, જે પ્રોસિજર કહે છે અને પાવર આપે છે અમેન્ડ કરવાનો, સુધારો કરવાનો કોન્સ્ટિટ્યુશનમાં પાર્લામેન્ટને, એમાં પણ એક નવી વસ્તુ એડ કરી. નથિંગ ઇન આર્ટિકલ 13 શેલ અપ્લાય ટુ એની અમેન્ડમેન્ટ મેડ અંડર ધીસ આર્ટિકલ. શું કર્યું કે ભાઈ બંધારણીય સુધારો જે છે એ ન્યાયિક સમીક્ષાના વ્યાપની બહાર લેખિતમાં મૂકી દીધો કે ભાઈ કોઈ ન્યાયતંત્ર પાસે જવાનું, કોઈ ઇન્ટરપ્રિટેશન સમજવાનું કંઈ જ નહીં, આ ફિક્સ બ્લેક એન્ડ વ્હાઇટમાં મૂકી દીધું. હવે આ આર્ટિકલ નંબર 24 અને 25ની અગેન્સ્ટમાં કેશવાનંદ ભારતી કેસ થયો 1973માં. આઈ થિંક ઇટ વોઝ 24 એપ્રિલ 1973 એમાં ચુકાદો આવ્યો, જેની અંદર સુપ્રીમ કોર્ટે કીધું દેટ આર્ટિકલ નંબર 24, ઓકે, એને કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી આપી કે ભાઈ આ 2 પોઈન્ટ બરાબર છે, આમાં કોઈ જ સુધારો અમારે કરવો નથી. પણ સુપ્રીમ કોર્ટે માસ્ટર સ્ટ્રોક પ્લે કર્યો. હવે આ માસ્ટર સ્ટ્રોક હતો શું?
સુપ્રીમ કોર્ટે એક નવો સિદ્ધાંત આપ્યો જેને આપણે કહીએ છીએ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ સંસદને આખા બંધારણમાં જે પણ ચેન્જીસ કરવા હોય એની અનુમતિ છે, પણ બસ આ જે મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન છે, એ ખોરવાવું ના જોઈએ. હવે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આ એક નવું ઉદ્ભવેલો કોન્સેપ્ટ હતો, નવો આખો સિદ્ધાંત ઉદ્ભવ્યો છે અહીંયા આગળ, ન્યૂલી ઇવોલ્વડ કોન્સેપ્ટ છે. તો આ કેસ સાથે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે મૂળભૂત માળખાના કયા કયા પોઈન્ટ કહી શકાય. તો ભાઈ સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણની સર્વોચ્ચતા, યુનિટી એન્ડ સોવર્નિટી ઓફ ઇન્ડિયા, એકતા અને અખંડિતતા ભારતની, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિકન ફોર્મ ઓફ ગવર્નમેન્ટ એટલે કે લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક સ્વરૂપ જે છે સરકારનું તે, ફેડરલ કેરેક્ટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જે સંઘીય માળખું છે, સેક્યુલર કેરેક્ટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે કે ભાઈ જે બિન સાંપ્રદાયિક છે આપણું બંધારણ તે, સેપરેશન ઓફ પાવર સત્તાનું વિભાજન, અને ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા જે દરેક નાગરિકને મળે છે. હવે ન્યાયતંત્રએ આટલા પોઈન્ટ્સ ત્યારે હાઇલાઇટ કર્યા, પણ ન્યાયતંત્રએ કોઈ વ્યાખ્યા નથી આપી આજ સુધી મૂળભૂત માળખાના સિદ્ધાંતની. ધ કોન્સ્ટિટ્યુશન હેઝ નોટ યેટ ડિફાઇન્ડ ધ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. હવે જેમ જેમ કેસીસ આવતા ગયા એમ આગળ નવી નવી બાબતો એડ થતી જશે. સો હવે આ હોમવર્કમાં કરવાનું છે. એમ લક્ષ્મીકાંત સરની જે બુક છે એનું 12.1 નંબરનો ચાર્ટ છે, એટલે કે તમારી બુકમાં કદાચ 10મું કે 11મું ચેપ્ટર હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન કયું એડિશન છે તમારી પાસે, પણ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આ ટેબલ પાછળ આપેલું છે. સો આની અંદરથી તમે જોઈ શકો છો, ખાલી વાંચવાનું છે આપણે. હવે તમે જોશો તો ભાઈ લાસ્ટ યર પૂછવામાં આવ્યો હતો, હું તમને બતાડું, SR બોમાઈ કેસ પૂછવામાં આવ્યો હતો અને સેક્યુલારિઝમ એઝ અ ફીચર પૂછવામાં આવ્યું હતું. તો બેસીને ગોખવાનું નથી આને. જ્યારે પણ નાનું મોટું પોલિટી રિવાઇઝ કરો, બીજું કોઈ રિવાઇઝ કરો, આમાંથી આંખ ફેરતા જાઓ. તમને હું એક બે ઇમ્પોર્ટન્ટ બાબતો આની અંદર લખાવી દઉં. ભાઈ મિનર્વા મિલ્સ કેસ, આની અંદર શું કર્યું? લિમિટેડ પાવર ટુ અમેન્ડ સેમ છે, જ્યુડિશિયલ રિવ્યૂ સેમ છે, અને બેઝિક સ્ટ્રક્ચર કહી દીધું જ્યુડિશિયલ રિવ્યૂને. આર્ટિકલ 13ને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનમાં એડ કરી દીધું. કયા કેસથી? મિનર્વા મિલ્સ કેસથી. બીજું મિનર્વા મિલ્સ કેસની અંદર શું આવે છે કે ભાઈ DPSP અને ફંડામેન્ટલ રાઇટ્સ આ બંને જે છે એ હાર્મનીમાં ચાલવા જોઈએ. એક જ સિક્કાની બે પાસું છે, બંને એકબીજાના પૂરક છે. દે આર complementary or supplementary, not complementary, but supplementary to each other. હવે આ જે લિસ્ટ છે એની અંદરથી ઇન્દિરા શ્વાની કેસ શું આવ્યું? રૂલ ઓફ લો. રૂલ ઓફ લો ઘણા બધા બીજા કેસમાં પણ આવ્યું છે, બટ અત્યારના પ્રમાણે હું કહી શકું તો ભાઈ કિહોટો હોલોહાન કેસ આવશે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ, અત્યારે ચૂંટણી ચાલી રહી છે તો ભાઈ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ વાળું કિહોટો હોલોહાન કેસ આપણે યાદ રાખવાનો છે. બીજું આજે જ રાઘવ ચડ્ડાએ રાજ્યસભામાં કીધું છે કે ભાઈ હું અમને બંધારણ દ્વારા આપેલા અધિકાર જે છે એના અંતર્ગત 2/3 ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ પાર્ટી લઈને બીજેપીમાં જોઈન થઉં છું. બીજા 7 MPને લઈને એ આપમાંથી બીજેપીમાં જોઈન થઈ ગયા. તો આને શું કહી શકાય? પક્ષપલટો કહી શકાય, પણ ના, બંધારણ શું કહે છે કે જો એક પાર્ટીના 2/3 2/3 2/3 મેમ્બર્સ બીજી પાર્ટીમાં જોડાય તો એને પક્ષપલટો નહીં કહેવાય, પણ એને મર્જર ઓફ પાર્ટીઝ કહેવાશે. તો આ કિહોટો હોલોહાન કેસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો બિકોઝ ઓફ રાઘવ ચડ્ડાજી. આગળ જોવા જઈએ તો ભાઈ આપણા માટે આ કુલદીપ નાયર કેસ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ જે છે, અત્યારે ઇલેક્શનનો માહોલ છે તો કદાચ આ કેસ પૂછાઈ જાય. SR બોમાઈ કેસ લાસ્ટ યર પૂછાયો તો બોમાઈ કેસ ઘણી બધી વખત પૂછાય છે. દેન M નાગરાજ કેસ, પ્રિન્સિપલ ઓફ ઇક્વોલિટી. ઇક્વોલિટી હંમેશા ન્યૂઝમાં જ હોય છે. ઓકે, સો આટલા કેસીસ ધ્યાનથી યાદ રાખવાના. IR કોલિયો કેસ પણ યાદ રાખી શકાય. બસ આટલા કેસીસ યાદ રાખો. આ તમારું હોમવર્ક થઈ ગયું. એન્ડ ગાઈઝ, સી યુ ટુમોરો વિથ અનાધર વિડીયો. ફટાફટ કાલે મળીએ અને કાલે કોઈક બીજા ટોપિકનો કે બીજા સબ્જેક્ટનો અમેઝિંગ ટોપિક લઈને આવું. આવી જ રીતે ધીમે ધીમે કરીને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે બધા જ સમજી લઈશું. ઓકે,
થેન્ક યુ વેરી મચ ગાઈઝ, સી યુ ટુમોરો.